જાઉં ને બપોર એમને ત્યાં તે વખતે બી આમ છેલ્લો કલર બી મારવાનું મન થાય ને 2 પીંચી મારીને કમ્પ્લીટ કરીને આપે એમનું મન થાય ત્યાં સુધી એ કામ કરતા રહે અને આનંદિત થાય. અને પછી અમે કર્યું. લગભગ 15 દિવસ પહેલા નક્કી થયું કે આપણે બસ આ રીતે પ્રદર્શન કરીએ છીએ અને શું હશે ઉત્સાહમાં કે કૂદકો માર્યો અને હાડકું તોડ્યું અમને. એટલે ફરી પાછા પથારીમાં ગયા અને બધું ચાલ્યું. તો થશે ના થશે પણ ડૉક્ટર બહુ પોઝિટિવ નીકળ્યા. એમણે એવું કહ્યું કંઈ પણ થાય પણ તમે ચોક્કસ પ્રદર્શનમાં જશો જ, એમ કે આપણે આ બધું કરીએ છીએ, રોજ પણ આવી જશે અને થશે. પણ આ કરતાં કરતાં ફરી પાછો ઓર્થોનો પ્રોબ્લેમ સોલ્વ થયો અને કાર્ડિયોનો પ્રોબ્લેમ શરૂ થયો. એકદમ પ્રેશર વધી જાય, પ્રેશર ઘટી જાય. એટલે સવારે કંઈક આમ થમ્સઅપ કરે અંગૂઠાથી, સાંજે કે બેડ લક, એમ એવું ચાલે. 2-3 દિવસ તો આવું ચાલ્યું. પછી ગઈકાલે કંઈક એમની પત્રીજી આવી હતી, એવું કહી કે ના, એમ કે નહીં જવાય તમારાથી તો. એટલે તો એકદમ એમ થાય કે હવે ના નહીં. એટલે અમે અમિતભાઈને કહ્યું આપણે પ્રદર્શન કરી દઈએ, ખોલી દઈએ, અને અમે બધું નક્કી કર્યું. પણ સાંજે ડોક્ટર આવ્યા. ડોક્ટરે એમને કહ્યું ના ના, હું આવી જાતે એમ્બ્યુલન્સ લઈને આવી, પણ તમારે જવાનું જ છે. અને અત્યારે આવ્યા, ડોક્ટરે હોસ્પિટલથી મોકલ્યું. કલાનો ઇતિહાસ, કલાનું વિવેચન અને બધું જ એમણે જોયેલું છે. અને આ ચિત્રો જોતા એ બધાને પચાવીને એનો જાણે કે એસેન્સ આપતા હોય ને એવું કામ દેખાય છે, ફ્રેશ. એટલે અને આ ઉંમરે તો કોઈ કહી ના શકે કે આ ઉંમરની વ્યક્તિનું છે. એક જુવાનનું કામ હોય એવું સ્ફૂર્તિવાળું લાગે છે. ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર તમે શો કર્યો એના માટે.